ગુજરાતમાં હમણાં છેલ્લા થોડા મહિનાઓમાં હત્યાઓ, મારામારીના કેસો, ખુલ્લેઆમ ફાયરિંગ કરવી જેવા અનેક કેસોમાં 15, 18, 20 અને 21 વર્ષના યુવાઓનું સંડોવણી પણ જોવા મળે છે અને તેઓ જોડાયેલા હોય છે. ખરેખર એક સવાલ થઈ રહ્યો છે કે ક્યાં જઈ રહ્યું છે આપણું યુવાધન? કેમ યુવાઓના મનમાં આટલી ક્રૂર માનસિકતા ભરેલી છે અને કેમ યુવાઓની માનસિકતા આટલી ક્રૂરતા તરફ વળી રહી છે? આવા અનેક મોટા સવાલો થઈ રહ્યા છે. ફરી એકવાર સુરતમાંથી ચકચાર મચાવી દેતી ઘટના સામે આવી છે. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સુરતના પલસાણાના તુંડી ગામે દ્વારકેશ સોસાયટીમાં ક્રિકેટ રમવા બાબતે ઝઘડો થયો, જે બાબતે 15-20 લોકોએ એક સાથે એક્સ આર્મીના ઘર પર હુમલો કર્યો, જેથી એક્સ આર્મીમેનના પુત્ર વિકાસે ઘરમાંથી 12 બોરની બંદૂક લાવી એકાએક રાઉન્ડ ફાયરિંગ કર્યું. આ ઘટનામાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા, જેથી સુરત જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તુંડી ગામે 29 ડિસેમ્બરના રોજ ફાયરિંગની આ ઘટના બની હતી. તુંડી ગામે આવેલી દ્વારકેશ સોસાયટીમાં ક્રિકેટ રમતી વખતે આખી બબાલ થઈ. કેટલાક લોકોનું ટોળું એક્સ આર્મીમેન અને સિક્યોરિટી ગાર્ડની એજન્સી ચલાવતા રામ નરેશ સિંઘ તોમરના ઘરે આવી ગયું. બબાલ એટલી ઉગ્ર બની કે એક્સ આર્મીમેનનો પુત્ર વિકાસ ઘરમાંથી 12 બોર બંદૂક લઈને આવી ગયો અને અચાનક જ એક રાઉન્ડ ફાયરિંગ કરી દીધું. એક રાઉન્ડ ફાયરિંગને લઈને 4 જેટલા લોકોને ઈજાઓ થતા નાસભાગ મચી ગઈ. ઈજાગ્રસ્તોને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ઘટનાની જાણ પલસાણા પોલીસને કરવામાં આવતા પલસાણા પોલીસ મથકના પીઆઈ વીએલ ગાંગિયા સહિતનો સ્ટાફ સ્થળ પર આવી પહોંચ્યો. આ અંગે ખુલાસો કરતા અને સમગ્ર ઘટના જણાવતા પીઆઈ વીએલ ગાંગિયાએ શું કહ્યું તે સાંભળી લઈએ. ગઈ તારીખ 29/12ના સાંજના 6-6:30 વાગ્યાના અરસામાં પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા તુંડી ગામની કૃષ્ણા રેસિડેન્સી પાસે ક્રિકેટ રમવા બાબતે વિકાસ તોમર અને સ્વયં ગોસ્વામી નામના છોકરાઓની એટલે 19-20 વર્ષના યુવાનોની બોલાચાલી થયેલ. જે બોલાચાલી બાદ તુંડીજ ગામના દ્વારકેશ સોસાયટીમાં એ બોલાચાલીના અનુસંધાને પાછી જે વધુ સમજાવટ અને સમાધાનની પ્રક્રિયા એમની કંઈ ચાલુ હતી, એ દરમિયાન પાછી ઝઘડો થયેલ અને ઝઘડા બાદ આ વિકાસ તોમર છે, જેના ફાધર એક્સ આર્મી મેન છે રામ નરેશ સિંહ, તેમનું લાયસન્સ વાળું હથિયાર 12 બોર વેપનથી તેમના ઘર પાસે દ્વારકેશ સોસાયટી પાસે ફાયરિંગ કરેલ, જેમાં વિકાસ સહિત 4 માણસોને ઇન્જરી થયેલ છે. જે બાબતે સામસામે ફરિયાદ લઈ અને ધોરણસરની કાર્યવાહી ચાલુ છે. જી સાહેબ, અત્યારે આ કેસમાં કેટલા લોકોને અંદાજ લેવામાં આવે છે? અત્યારે આ કેસની તપાસ ચાલુ છે, જેમાંથી આઈડેન્ટિફાઈ કરી અને માણસોની રાઉન્ડ અપ કરવાની પ્રોસિજર ચાલુ છે. હા, હથિયાર કબજે કરવામાં આવ્યું છે. તો આ અંગે ફાયરિંગ કરનારના પિતા રામ નરેશ સિંહ તોમરે જણાવ્યું કે મારા ઘરે 15-20 લોકોએ એક સાથે હુમલો કર્યો, જે ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. આ ઘટનામાં મારા પુત્રને માર માર્યો હતો, જે હાલમાં ઈજાગ્રસ્ત થયો છે. તેણે ફક્ત પોતાના બચાવ માટે હથિયાર બતાવ્યું હતું, જે તે લોકોએ છીનવી પણ લીધું અને તેમણે જ ફાયરિંગ કર્યું હતું, જેથી મારા પુત્રને ગોળી પણ વાગી ગઈ છે. મારું હથિયાર છીનવી લીધું છે, જે બાબતે હું હવે ફરિયાદ નોંધાવીશ. હું અત્યારે બહાર હતો ને ઘટનાની જાણ થતાં જ હું અહીં પહોંચી ગયો. આ ઘટનામાં મારી પુત્રીને પણ ઈજાઓ પહોંચી હતી. હુમલો કરનાર લોકો નશાની હાલતમાં હતા. તેઓએ મારા ઘરને સળગાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. આ ઘટનામાં ઈજાગ્રસ્તે જણાવ્યું છે કે હું અને મારો ભાઈ બંને ત્યાં સોસાયટીમાં હતા. ત્યારે લોકો ઓટો અને ઘણા બધા બાઇકો લઈને સોસાયટીમાં દંડા વગેરે લઈને પહોંચી ગયા, જેમાં 3-4 મહિલાઓ અને ઘણા બધા પુરુષો હતા, જે બધા જ નશાની હાલતોમાં હતા. તે બધા જોરશોરથી બૂમાબૂમ કરવા લાગ્યા. જ્યારે મારા ભાઈએ જવાબ આપતા ઝઘડો થવા લાગ્યો, જેથી તે લોકો મારા ભાઈને મારવા લાગ્યા હતા. તેને બચાવવા માટે બીજા 2-3 છોકરા વચ્ચે પડ્યા તો તેમને પણ મારવા લાગ્યા, જેથી મારા ભાઈને માથામાંથી લોહી નીકળવા લાગ્યું.
તેણે વધુમાં જણાવ્યું કે મારા ભાઈએ ઘરમાંથી ડરાવવા માટે બંદૂક કાઢી હતી, જે બાદ લોકોના ટોળાએ ઘરમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો, જેથી ઝપાઝપીમાં તે લોકોના ટોળામાંથી કોઈએ બંદૂક છીનવી લીધી અને ફાયરિંગ શરૂ કર્યું હતું, જેથી મને, મારા ભાઈ અને મામાને પણ ઈજાઓ પહોંચી છે. બાદમાં તે જ દંડાથી અને ઈંટો વડે મારવા લાગ્યા. આ ઘટનામાં અમારા 3 લોકોને ઈજા પહોંચી છે. આ લોકો શ્રી કૃષ્ણ સોસાયટીમાંથી 30 થી 40 લોકોનું ટોળું આવી પહોંચ્યું હતું. તેમાંથી જ કોઈએ ફાયરિંગ કરી છે. અમે ફાયરિંગ નથી કરી, અમે તો માત્ર ને માત્ર ડરાવવા માટે ગન લાવ્યા હતા. તો આ ચકચાર મચાવી દેતી ઘટનાથી અનેક સવાલો થઈ રહ્યા છે અને ચિંતા પણ થઈ રહી છે કે યુવા ધન કઈ તરફ વળી રહ્યું છે. કેમ યુવાઓની માનસિકતા એટલી ક્રૂર થઈ ગઈ છે કે મિત્રો સાથેના પણ નાના એવા ઝઘડામાં માત્ર ક્રિકેટ રમવાની બાબતે ઝઘડો એટલો ઉગ્ર થઈ જાય કે ફાયરિંગ કરવું પડે. હત્યાઓ જેવા બનાવો પણ આપણે જોયા કે મિત્રએ કંઈક નાની એવી અદાવતમાં પણ મિત્રની હત્યા કરી નાખી, આણે ઝઘડો કર્યો, દંડા વડે માર માર્યો. આવી અનેક ઘટનાઓ એક પછી એક ગુજરાતમાં વધી રહી છે અને ખરેખર હવે ચિંતા થઈ રહી છે કે ગુજરાતનું યુવા ધન કઈ દિશામાં વળી રહ્યું છે. આ ઘટનાને લઈને તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.